તો વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લાના પારડીમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, તો નવસારીના ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે। તો મેઘરાજાની એકવાર ફરી પધરામણી થઈ છે, જે બાદ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો। વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ। વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો છીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર ભરાયા છે પાણી। ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે। તો વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। વલસાડ નજીક હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયું છે। તો વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વિરામ બાદ વલસાડ જિલ્લામાં એકવાર ફરી વરસાદનું આગમન તો થયું છે, પરંતુ અંડરબ્રિજ સહિતના અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો છીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર પાણી ભરાયા છે। વલસાડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તાર પાણી। શરૂઆતી વરસાદમાં જ વલસાડની આ સ્થિતિ છે તે સર્જાઈ છે। વલસાડ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો છે। વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તો છેવાડે આવેલા નનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીએ કબજો જમાવ્યો છે। ગામના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। રસ્તા પર પાણી ભરાયા છે, લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો ભારે વરસાદ બાદ વલસાડ પાણી। 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નનકવાડાની શાંતિવન અપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે। તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર અપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે। સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી, આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું। જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું। દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહી છે। જૂનાગઢમાં વરસાદી માહોલ, શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ। ખેડૂતો પિયત માટે જોઈ રહ્યા હતા વરસાદની રાહ। વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। તો શહેરના વાતાવરણમાં એકાએક પલટો। અમર ભખાઈ જોડાયા છે ફોન લાઈન પર। અમર, શું વધુ માહિતી? એકવાર ફરી વરસાદનું આગમન। લુબના, ચોક્કસ કે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ શરૂ થયો છે। જ્યારે કલાકથી વરસાદી માહોલ છે અને અડધો ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે જૂનાગઢ શહેરમાં। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી તરફ ખેડૂતો પિયત માટે રાહ જોઈ રહ્યા હતા। ખેડૂતોમાં એક ચિંતાનું મોજું હતું, જો વરસાદ નહીં આવે તો પિયત કઈ રીતના આપશે। જ્યારે પિયત માટેનો સવાલ છે તે પણ હવે નિકાલ આવ્યો છે અને વરસાદી માહોલ શહેરના જુદા જુદા વિસ્તારમાં છે। તો બીજી તરફ ગીરી તળેટી, ગિરનાર તળેટીમાં પણ હાલ વરસાદી માહોલ છે। જી બિલકુલ અમર, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં મેઘમહેર। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। તો વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુરા, ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। ઉલ્લેખનીય છે કે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશી। પવન સાથે ઝાપટા, ખેડૂતોને સારા વરસાદની આશા છે। તો પંચમહાલમાં ઘોગંબાના ઘણા ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પવન સાથે ઝાપટા અને અનેક વિસ્તારોમાં વરસાદ બાદ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
4 જિલ્લામાં બપોરે 1 સુધી ઓરેન્જ એલર્ટ. બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. તો 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 1 વાગ્યા સુધી માટે 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે વરસાદની સંભાવના. તો 4 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે બપોરે 1 સુધી 4 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલી માટે આગાહી. સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જોકે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે. ઓગસ્ટમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. કાકા, જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે, કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે, તો હવેનું વાતાવરણ કેવું રહેશે? અત્યારે હાલ વરસાદનો બ્રેક છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં. આગાહી પ્રમાણે બેસી રહે તો મોરાત મળે નહીં. તો કાકા, હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો? વરસાદ આવશે, પણ અત્યારે કંઈક ઝાપટા પડી રહ્યા છે, એ પૂરી ફાંસ પણ પલળતી નથી. તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે? ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે? તારીખ 18 થી 22 બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધ્રાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો, થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને વરસાદ કેવો રહેશે ઓગસ્ટના એન્ડમાં? 19 થી 22 કે 24 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે. પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, સમીરાજમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ વિભુ, આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં અતિ ભારે વરસાદ થાય, તો ભારે વરસાદ થાય અને થોડાક કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે, પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે. અને તારીખ 26 બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હમણાં 19 થી 22માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. એટલે વરસાદમાં એકાએક આ સ્પેલ આવી, ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે
અને ભારેથી અતિ ભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહેશે. નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાડામાં. પરંતુ વિમો વખતે મેળાઓ ઘણા છે, એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ અસર ઓછી થવાની શક્યતા રહે છે હમણાં. પણ હજુ કેટલા દિવસ લોકોએ સારા વરસાદની રાહ જોવી પડશે? હવે તારીખ 18થી 22માં વરસાદ આવવાની શક્યતા રહે છે. તે પૂર્વે કંઈક ઝાપટા આવી જાય તો સારું. એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડાક દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે. તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, અને તેઓનું કહેવું છે કે 15 ઓગસ્ટ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સારો વરસાદ છે તે આવશે, પરંતુ 15 ઓગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ. લાંબા સમય બાદ છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે. નગરના સર્કિટ હાઉસ વિસ્તાર, એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો વહેલી સવારથી નગર સહિત તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ. વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે. હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. 15થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ પડી શકે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે. 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. थंडरस्टॉर्म के साथ डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જોકે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી. આ બાયપાસ રોડ 80થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે. મોરબીમાં નવરાત્રી પહેલા યોજાતા અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ફેલાતા દૂષણોને નાથવા માટે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે. પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં 4 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેની જાહેરાત પાટીદાર આગેવાન મનોજ પનારાએ કરી હતી. જે અંતર્ગત પાટીદાર વસ્તી ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં. અન્ય વિસ્તારોમાં ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. જો પાટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવાનું આયોજન થાય તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવાડી શકશે. તેમાં પણ બહેનોને લેડીઝ કોરિયોગ્રાફર જ ગરબા શીખવશે. હવે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે સાંસ્કૃતિક ગરબા શીખવવા માટે ક્લાસીસ શરૂ કરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક, ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે, એટલે કે રવાપર રોડ, એસપી રોડ, આવા જે એરિયાઓ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે. અને જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે, જેમને ગરબા શીખવા છે,
તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી. એની જગ્યાએ તમારી કોઈ પ્રીમાઇસીસ પર, તમારી જગ્યા પર, તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ. અને જેમને પણ ગરબા શીખવા હોય એ પોતાની પ્રાઇવેટ જગ્યા પર અમારો સંપર્ક કરી શકે છે. સુરતીઓ બહારની દૂધ માવાવાળી મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, નહીં તો તમારા તહેવાર બગડી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે. ગીર ગઢડા શહેરમાં એક સાથે 7 સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા. ગત મોડી રાત્રે એક સાથે 7 સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું. 7 સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો 7 સિંહ એક સાથે 7 સિંહ શહેરમાં ફરતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. નવસારીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડાકણ પ્રથા મામલે આપ્યું નિવેદન. ડાકણ પ્રથાનો ભોગ બનેલ બહેનો બહાર લાવવા માટે ડાંગ જિલ્લા પોલીસને અભિનંદન આપ્યા. ડાંગ પોલીસની શી ટીમે ડાકણ પ્રથા મામલે જાગૃતિનું કામ કરતા અભિનંદન આપ્યા. ડાંગ જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. આપ સૌએ દ્રશ્યો જોયા છે કે અનેક માતાઓ, બહેનો વર્ષો વર્ષથી સમાજ દ્વારા બહિષ્કાર, ખૂબ ખરાબ હાલતમાં જીવન જીવી રહેલી આ માતાઓને, બહેનોને ડાંગ પોલીસે એક પછી એક સમાજ જોડે બેસીને સમજાવટપૂર્વક અને સાથે સાથે સરકારની બધી જ યોજનાઓના લાભાર્થી બનાવીને એમને સમાજના મુખ્ય ધારા પર લાવવાનું કામ કર્યું. અને ડાંગ પોલીસને આ માટે નેશનલ સ્કોચ એવોર્ડ બી પ્રાપ્ત થયો.